આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી વાર્તાની ઊંડી ચર્ચા કરવાના છીએ. એક એવા માણસની વાત જે પોતાને હાસ્યાસ્પદ માને છે અને એવું નથી કે ખાલી પોતાને, એને આખી દુનિયા જ મતલબ અર્થ વગરની લાગે છે. હા, અને આ કોઈ સામાન્ય ઉદાસી નથી. આ તો ઊંડો શૂન્યવાદ છે. એને લાગે છે કે કશાનો કોઈ મતલબ જ નથી. અસ્તિત્વ પોતે જ નિરર્થક છે. બરાબર. એને વિજ્ઞાનનો અભ્યાસ કર્યા પછી પણ એવું જ લાગે છે. હા, પણ આ વાર્તાની સુંદરતા એ છે કે આ શૂન્યવાદમાંથી એ કેવી રીતે બહાર આવે છે. એક કરુણાનો નાનો પ્રસંગ અને પછી એક અદ્ભુત સ્વપ્ન એ એના જીવનને બદલી નાખે છે. તો શરૂઆતમાં એ આ શૂન્યવાદને લીધે ક્યાં પહોંચે છે? આપઘાતના વિચાર સુધી નહીં? બિલકુલ. એ વિચારે છે કે જો કંઈ જ મહત્વનું નથી તો પછી જીવવાનું શું ફાયદો? અને જે રાત્રે એ આ પગલું ભરવાનું નક્કી કરે છે ત્યારે જ એક ઘટના બને છે. પેલી નાની છોકરીવાળી ઘટના? હા, એક નાનકડી ગરીબ છોકરી દોડતી આવે છે, મદદ માંગે છે. એની માં બીમાર છે અને અહીં કંઈક તૂટે છે એના મનમાં. ભલે એ માનતો હોય કે કશું મહત્વનું નથી, છતાંય એને એ છોકરી માટે દયા જેવું લાગે છે. દયા અને શરમ. શરમ કે એ એની મદદ નથી કરી રહ્યો. આ લાગણી જે એના શૂન્યવાદી વિચારોથી બિલકુલ અલગ છે, એ એને એ રાત્રે આપઘાત કરતા રોકે છે. એટલે એ ઘરે જાય છે, રિવોલ્વર હાથમાં લે છે, પણ પેલી છોકરીનો ચહેરો એને યાદ આવે છે. અને પછી એ ખુરશીમાં બેઠા બેઠા જ ઊંઘી જાય છે. અને અહીંથી જ વાર્તાનો સૌથી આમ કહીએ તો જાદુઈ ભાગ શરૂ થાય છે. એનું સ્વપ્ન. એ સ્વપ્નમાં શું જુએ છે? એ જુએ છે કે એણે પોતાને ગોળી મારી દીધી. મૃત્યુનો અનુભવ કરે છે. ઠંડક, અંધારું, કબરમાં હોવાનો અહેસાસ, બધું જ. પણ પછી કોઈ અજાણી શક્તિ એને કબરમાંથી બહાર કાઢે છે અને એને અનંત અવકાશમાં લઈ જાય છે. અંતરિક્ષ યાત્રા જેવું? હા, કંઈક એવું જ. તારાઓની વચ્ચેથી પસાર થતો, પૃથ્વીને પાછળ છોડીને એ એક નવી પૃથ્વી પર પહોંચે છે. નવી પૃથ્વી? એ કેવી છે? દેખાવમાં બિલકુલ આપણી પૃથ્વી જેવી જ, પણ ત્યાંના લોકો અદ્ભુત, સુંદર, નિર્દોષ, પ્રેમથી ભરેલા. કોઈ પાપ નથી, કોઈ દુઃખ નથી. એટલે કે એક આદર્શ દુનિયા, યુટોપિયા જેવી. બરાબર. તેઓ પ્રકૃતિ સાથે એટલા સુમેળમાં રહે છે. તેમની પાસે આપણી જેવું જટિલ વિજ્ઞાન નથી, પણ જીવનની, અસ્તિત્વની ઊંડી સમજ છે. એમને કોઈ લાલચ નથી, ઈર્ષા નથી, શરમ નથી. અને મૃત્યુ? મૃત્યુનો ડર પણ નથી? ના, મૃત્યુ એમના માટે દુઃખદ અંત નથી, પણ એક શાંત સંક્રમણ છે, પ્રિયજનો સાથે ફરી મળવાનો એક અવસર. તેઓ જીવનના ચક્રને સંપૂર્ણપણે સ્વીકારે છે. આ તો ખરેખર સ્વર્ગ જેવું લાગે છે. પણ સ્વપ્નમાં કંઈક ગડબડ થાય છે નહીં? હા, અને એ જ આ સ્વપ્નનો સૌથી ભયાનક અને મહત્વનો ભાગ છે. એને ધીરે ધીરે ખ્યાલ આવે છે કે એણે પોતે જ અજાણતા આ નિર્દોષ દુનિયાને ભ્રષ્ટ કરી દીધી છે. એણે? કેવી રીતે? એણે એમને જૂઠું બોલતા શીખવ્યું. કદાચ રમતમાં જ, પણ એ જૂઠનું બીજ રોપાઈ ગયું. અને એકવાર જૂઠ શરૂ થયું પછી બધું જ આવ્યું. શું આવ્યું? જૂઠમાંથી આવી વાસના, પછી ઈર્ષા, પછી ક્રૂરતા. શરમ અને ગૌરવની ભાવનાઓ જન્મી. લોકોમાં ભાગલા પડ્યા, ન્યાય માટે કાયદા બન્યા, સજાઓ આવી, ગુલામી શરૂ થઈ. અને છેવટે યુદ્ધો. એટલે આખી સંસ્કૃતિનું પતન એના કારણે થયું? સ્વપ્નમાં એવું જ દેખાય છે. વિજ્ઞાન પણ આવ્યું, પણ શા માટે? કારણ કે તેઓ સત્ય ભૂલી ગયા હતા અને હવે એને બુદ્ધિથી પાછું શોધવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જે મૂળ નિર્દોષતા હતી એ તો જતી રહી. આ આખી વાત જાણે માનવ ઇતિહાસના પતનનું જ એક રૂપક હોય એવું લાગે છે. અને એ માણસ, વાર્તાકાર, એનું શું? એ આ બધું જોઈને કેવું અનુભવે છે? એ તૂટી જાય છે. ભયંકર પીડા અનુભવે છે. એ પોતાની જાતને દોષી માને છે. એ લોકોને વિનંતી કરે છે કે મને સજા આપો, મને વધસ્તંભે ચડાવી દો. પણ લોકો શું કરે છે? લોકો એની મજાક ઉડાવે છે, એને પાગલ ગણે છે. અને આ અત્યંત દુઃખ અને હતાશાની ક્ષણે એ જાગી જાય છે. અને જાગ્યા પછી શું એ પાછો પેલો જ શૂન્યવાદી માણસ છે? ના, બિલકુલ નહીં. એ એક ક્ષણમાં બદલાઈ ગયો છે. સવાર પડી ગઈ છે અને એના મનમાં પેલો શૂન્યવાદ હવે નથી. એણે પેલી રિવોલ્વર ફેંકી દીધી. તો એને શું મળ્યું? એ સત્ય શું હતું જે એણે સ્વપ્નમાં જોયું? સત્ય હતું પ્રેમ, સક્રિય પ્રેમ. બીજાઓને પોતાના જેટલો જ પ્રેમ કરવો. એ જ જીવનનો આધાર છે. એ જ સાચું સુખ છે.
એણે જોયું કે પેલી સ્વપ્નની દુનિયા કાલ્પનિક નથી, પણ અહીં આપણી વચ્ચે શક્ય છે. કેવી રીતે? જો આપણે બધા એકબીજાને પ્રેમ કરવાનું શરૂ કરીએ, એ પ્રેમ જ મુખ્ય માર્ગદર્શક બળ બને. એના માટે હવે આ જ જીવનનું મિશન છે, આ સત્યનો પ્રચાર કરવો. ભલે લોકો એને હાસ્યાસ્પદ કે પાગલ કે. અને એનું પહેલું કામ? પેલી નાની છોકરીને શોધવી, એની મદદ કરવી. હવે એ ખાલી વિચારક નથી રહ્યો, પણ સક્રિયપણે પ્રેમ કરનાર બની ગયો છે. તો આ આખી વાર્તા આપણને શું કહેવા માંગે છે? શું એક સ્વપ્ન ખરેખર વાસ્તવિકતા કરતાં વધુ ઊંડું સત્ય બતાવી શકે? આ એક બહુ મોટો પ્રશ્ન છે, ખરું ને? અને એ પણ કે જો પ્રેમ જ અંતિમ સત્ય છે અને એનાથી આવી નિર્દોષ દુનિયા શક્ય છે, તો આપણે આપણા રોજિંદા જીવનમાં એને કેવી રીતે લાવી શકીએ? આ વિચારવા જેવી વાત છે, ખરેખર.